એટલે નવરા માણસ નખો દ્વારે, કોઈ નવરા માણસ એટલા માટે સરકાર પણ નથી રાખી તમને પેલું આપવું પડે છે, શું કે કઈ નવરા હોય તો નખો જ કરે, એટલે નોકરી આપવી પડે. નોકરી કરે તો માણસને ટાઈમ ના મળે, નહીં તો ટાઈમ વગરનો માણસ કંઈક ને કંઈક ઊંધું છતું કરે. એટલે મારે કે આપણે પણ અહીંયા મંદિરમાં આવીએ તો નવરા બેસવું નહીં. જો અહીં નવરા બેસે તો અહીં બેઠા બેઠા એ જ કરે, જો આવો છે, જો આમ છે, અને આમ કરે. ભાઈ તું આમ કથા વાળો તો હમણાં આવીને દર્શન કરીને કામ માળા લઈને બેસ. કઈ ના કોઈ હોય તો આપણે માલ લઈને, ના તો આપણે વાંચો. અહીંયા એક બાજુ ચોપડો લઈને બેસો. કરવા આવ્યા છે બીજું છે, કરવાનો કંસાર છે થાય થૂલું, પછી એમાં મજા આવે ખરી? કઈ કંસાર હોય તો ઘી બીન ખાંડ પણ ફર્સ્ટ ક્લાસ હોય ને આમ લહતું ઘી વાળો અરે કંસાર ખાઈ જવાનો. પણ આ તો પેલો થૂલું કાંઈ બરકત વગરનું, પછી એ આ નિંદ્યા ને કુટલી ને બીજામ ત્રીજામ સમય પસાર થઈ ગયો. એટલે કરવાનું જે છે એ રહી જાય, ન કરવાનું થઈ જાય. પૂજવાના રહી જાય, ના પૂજવાના પૂજી જાય. શું પૂજવાની તો ગાય છે, ગાયને પૂજાય ને આપણે, એને પેલા ગધેડા પૂજી નાખ્યા. ભૂ ભૂ કરવા માંડે, લાતમ લાતા કરવા માંડે, બે લાતો આપણે ખાવી પડે. એ કરવામાં શું થાય, આપણે પછી એવા થઈ ગયા ને, આ તો બધા એવા છે. તો કહેવાનું શું છે કે આપણે પૂજવાના રહી જાય, ના પૂજવાના થાય. સત્સંગ કરવા આવ્યા છે, મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે, તો ભગવાનનું નામ સ્મરણ ભજન એટલું સરસ આપણે છે, સાંભળી લઉં. ના હોય તો પણ આપણે માળા લઈને બેસું, ના હોય તો આપણે પોતાને જે ભજન આવડતું બોલો. બધો ટાઈમ આપણે એમાં પસાર કરવો છે. પણ આનો આવો છે ને આવો તેવો કરવાથી એટલે આપણો ચોપડો ચોખ્ખો થતો નથી. આપણો ચોખ્ખો કરવા માટે આપણે મહારાજે આ સ્થાન આપ્યા છે કે મંદિર એટલે વ્યવહાર કોઈ જાતનો નહીં. ત્યાં જઈને તો આપણે મહારાજનું ભજન થાય, મહિમાની વાત થાય, જે કંઈ આપણે જાણ્યું છે સમજીએ, બીજાને સમજાવીએ, બીજાને નિષ્ઠા કરાવીએ, બીજાને ભગવાન સત્સંગમાં આવે, એવી રીતનું આપણે કરવાનું છે. કોઈ પણ માણસને જરા મન દુઃખ થયું તેને સારી વાતો કરીને, સારી રીતે કરીને એના મનમાંથી કાઢી નાખીને પણ એ પાછો સત્સંગમાં દ્રઢ થાય, આ બધું આપણે કરવાનું છે. એ આપણા જે ગુણ છે એને પ્રાપ્ત કરવા અવગુણમય ભરાઈ જાય, એટલે એને કરીને આપણે ખોટમાં ધંધો થઈ જાય છે અને પાછા પડીએ. એટલે આ દિવાળીના દિવસમાં મહારાજે જે નામોનું વચનાવટ લખ્યું છે એનું કારણ એ છે કે આપણે પણ દરરોજનું નામું રાખવાનું. અહીં આવ્યા એટલે નામું જોઈએ. મંદિરમાં ગયો હતો અને એમને કેટલી માળા, કેટલો સત્સંગ, કેટલી કથા વાર્તા સાંભળી અને કેટલી મારાથી ભૂલ થઈ, તો તરત બીજે દાડે થાય કે આજે ભૂલ કરવી નથી. આ નવા વર્ષની વાત કરીને દિવાળીને બધું છે, પાછલા મારી ભૂલો થઈ ગઈ હોય, બીજું થઈ ગયું હોય. વેપારી લોકો અને જૈન લોકો છે ચોપડા પૂજન કરી કે મચ્છામની ઢોકળા એટલે શું કરતા નથી, અમારી ભૂલો થઈ ગઈ તો માફ, એકબીજાને વાત કરે તો બીજે દાડે નહીં, કલાક પછી પાછું એને આવો છે ને તેવો જ કરવા માંડવી પડે. એટલે એવું આપણે નથી કરવાનું. આપણે તો મહારાજને રાજી કરવા આવ્યા છે કે અમારી ભૂલો થઈને તમે માફ કરો, પછી કાલે ભૂલો ની જ કરતા રહીએ, એના જ પાછો ચોરા ઉપર બેસીને વાતો કરવા માંડે કે આવો છે ને તેવો છે. એથી આપણે ભગવાન રાજી ના. ભૂલો સુધારવી છે અને સારા ગુણ વધારે પ્રાપ્ત કરવા. ભૂલો સુધારવા માટે જ આવ્યા છે અને એ સુધારાને આપણે જવું. આનંદ જન્મનું આ બધું કાઢવાનું છે. હવે એ ધીરે 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 કાઢીએ તો કે દરરોજનો આપણામાંથી એક દોષ, એક સ્વભાવ જાય તો એ 30 જતા રહે, આપણી જિંદગીની અંદર બધા જતા રહે. તો કહેવાનું શું છે, એક એક તમે કાઢવા માંડો તો જતો, અને એક એક ગુણ લેવા માંડો તો બધા ગુણ થઈ જાય. તો તમે એટલા શુદ્ધ થઈ જાઓ કે શાંતિ શાંતિ ને શાંતિ થાય. આપણને શાંતિ થાય ને સાંભળનારને શાંતિ થાય. અને અમહિમાની વાતો કરવા માંડી પડો તો આપણને અશાંતિ, સાંભળનારને અશાંતિ થાય. એમાં શું એને ભાવ થાય ખરો? એ કહે છે આ તો એ બધા આવા જ છે, એટલે હું સત્સંગમાં આવ્યો હોય તો પાછો, એટલે એક જીવને પાછો પાડ્યો એટલે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગ્યું. એટલે આવી બધી વસ્તુ છે, શબ્દો છે, સાંભળીએ છીએ અને આ બધું વાંચીએ છીએ, પણ છતાં સ્વામી કહે છે સમયે પાછા કામ આવતા નથી. સમયે કામ જો શબ્દો આવે તો એ સત્સંગનું ફળ કહેવાય. એમાં દેશકાળ આવે, આવા પ્રસંગો આવે, આવી જયારે વાત બને ત્યારે આપણે સત્સંગ કર્યો એનું ફળ શું? કે સત્સંગમાં આવ્યા આપણે તો વાત તો આ સાંભળતા ભાઈ આપણે તો આ કરવું હતું, ના તો આપણે બીજું થઈ ગયું, આપણી ભૂલ થઈ ગઈ. આવું આપણાથી જોઈએ નહીં. આપણે માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, કોઈ વધે દખે, કંઈ પણ થાય તો પણ આપણે આ વાતમાં આપણે ભગવાન રાજી કરવા આવ્યા હતા. એટલે બીજી એટલા દિનમાં તરત વિચાર આવી જાય, તરત એનું મન એ થઈ જાય અને પોતે શાંતિથી આપણને થઈ જાય તો સત્સંગમાં ચડતો રંગ આપણો રહે અને આપણે સુખિયા થાય. તો આજે આપણે એ રીતે છે કે વચનાવતમાં લખ્યા પ્રમાણે આપણે નામું બરોબર રાખીએ. એ સત્સંગમાં આવ્યા પછી આપણે વધ્યા છે કે ઘટ્યા છે, આપણે વધીએ છીએ જ. કારણ કે જો એ પ્રમાણે પુણ્ય પેલો ચંદ્રમાં છે કે પડવો બીજ તીર થોડો થોડો વધે, થોડો વધે છે ને, અને છેલ્લે પુણ્યને દાડે મોટો ચોખ્ખો આખો થઈ જાય. એમાં આપણે વધવાનું છે અને એ વધીને આપણે આ ભગવાનને રાજી કરવાના છે. કે વધવાના ઉપાય શું છે? શ્રદ્ધા, ખપ અને સમાગમ.
આ 3 વસ્તુ સત્સંગમાં આપણે વધવાને માટે છે. શ્રદ્ધા રાખવી કે આ જે વસ્તુ છે મંદિર એ ભગવાન બેઠા છે એ પણ સાચી વસ્તુ છે. એનું ભજન, એનું કીર્તન, એની વાત કરવા થકી આપણું કલ્યાણ થાય. અને સત્સંગ દિવ્ય છે એવી આપણે શ્રદ્ધા રાખવી. એમાંથી જ આપણું સારું થવાનું છે, આપણું રૂડું થવાનું છે, આ લોકને પરલોક બધું થવાનું છે. એનાથી જ થવાનું છે એવી એક શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધા હોય તો જ પછી આપણે એ કામ થાય ને. શ્રદ્ધા ના હોય તો કઈ મંદિર અવાય ખરું? અવાય નહીં. શ્રદ્ધા છે તો જ અવાય છે. અને આપ દર્શન પૂજા બધું કરીએ છીએ, શ્રદ્ધા ના હોય તો કઈ થાય નહીં. ખેડૂત દાણા નાખવા જાય છે, શ્રદ્ધા છે. ખેતરમાં બસેર પંચેર દાણા નાખે, એ ઉગશે કે નહીં ઉગે, આડા ઉગશે કે ઊંધા ઉગશે, કાયમ ના ઉગશે, એ વિચાર નહીં કરવાનો. અંદર નાખી જ દેવાના. વાવણી થઈ જાય અષાઢ મહિનામાં, આદ્રા નક્ષત્રની અંદર વાવણી થઈ જાય, એ નાખી જ દે અંદર લાકડું મૂકીને. પણ એને શ્રદ્ધા છે કે આવું સીધા જ ઉગવાના છે. ભલે દાણો આમ પડ્યો છે હું તો ઉગવાનું છે. એટલી શ્રદ્ધા એને છે કે આ ભગવાન છે એ ઊંધા દાણા પહેલા ઊંચા જ કરવાના છે. એવી શ્રદ્ધાથી એ નાખે છે. થાય છે તમે જુઓ, નાખે દાણા તો ઊંધા જ પડે છે, પણ થઈને ડુંડું આટલું મોટું ડુંડું થાય, બાજરો થાય, જુવાર થાય, ઘઉં થાય, બધું થાય છે કે નહીં? તો જો એને શ્રદ્ધા છે. કોઈ હોય એની મહેનત કરે છે, પાણી પાય છે, બીજું કરે છે, બધું કરે છે, તેને કામ થાય છે. છોકરાની શ્રદ્ધા હું પાસ ને ડિગ્રી થવાનો છે, એન્જિનિયર થવાનો છે, મોટો BL ગમે થવાનો છે, એની શ્રદ્ધા છે. નિશાળમાં જાય, ભણે, મહેનત કરે, પુરુષાર્થ કરે, સુખ પડે, દુઃખ પડે, માસ્તર મારે કરે, છૂટીઓ લે, તો પણ મારે ભણવું છે. એટલે છૂટી લે નાહી ના જાય, નાહી જાય તો પછી કયું ભણવાનું નથી. અત્યારે તો હોટી વાગવાની જ નહીં, હોટી મરાય નહીં, આંખ કરાય નહીં, એને કઈ કશું થાય નહીં, તો શું ભણવાનું છે? હોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમ બરોબર રીતે થાય તો થાય. અને માસ્ટર ચૂંટેલો પેલા અહીં લેતા હતા. છોકરો થઈ જાય, છોકરાને હોય એટલો ચપટી કરીને ઊંચો કરી નાખે. આટલો છોકરો હોય પણ આટલો ઊંચો કરે. અરે એમ વિદ્યા આવતી, આમથી વિદ્યા આવે છે. આ તો એમને એમ વિદ્યા આવી જાય એવું નથી. અરે જો કહેવાનું શું છે કે આવું બધું આપણે થોડું આ વિદ્યા આવે એવી છે, એમ આપણા વિદ્યા લેવી છે, ભગવાનને રાજી કરવા છે. તો આપણે દુઃખ આવે, દુઃખ આવે એટલે ચાલો મારે અહીંયા સત્સંગમાં આવ્યા આપણે દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા, અહીં તો આપણે પૂછતું નથી, અહીં તો કોઈ પડી નથી, એટલે આ ચાલ્યા તો ખોટ આપણે છે. આ તો મોટો સત્સંગ છે, એને શું ખોટ આવવાની છે? એને કઈ ખોટ નથી. આપણી સેવા જાય, આપણી ભક્તિ થાય, આપણું મોક્ષ બગડે, આપણું ખરાબ થાય, તો એ વિચાર નહીં કરવો. સંસાર મળીએ તો દુઃખ તો આવે છે. ભાઈઓ છે, કુટુંબ છે, સમાજ છે, રાજકારણ નથી આવતો દુઃખ બધાને આવે છે. ભગવાન ભજે છે એને આવે છે, નથી ભજતા એને પણ આવે છે. એ લોકો મરી જાય છે, આપણે મરવાના છે. આપણે મરી ગયો ઘરે કેમ અહીંયા સત્સંગ કરતા કેમ મરી ગયો? એટલે ભાઈ મરવાનું છે. આ મનુષ્ય દેહ મળ્યો ત્યાંથી મરવાનું છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાનું મરવાનું. પણ એવા જાતના દાખલા દુખલી ઉભા કરે કે આ કેમ દુઃખી નહીં, આપણે દુઃખી કેમ, એ આમ છે ને આપણે આમ કેમ છે? એ તો બધું આ દુનિયાનું છે, એટલે દુઃખ સુખ આવવાનું છે. ભજે એને આવે છે નથી, પણ એ પ્રારબ્ધ ભોગવવાનું છે. પેલો કર્મે કરીને ભોગવે છે, આપણે ભગવાનને ઈચ્છાથી ભોગવીએ છીએ. એટલું જ્ઞાન સમજણ હોય તો પછી આપણે દુઃખ થાય નહીં. ભલે પછી ચૂંટણીઓ ખરે તો વિદ્યામાં હોશિયાર ફર્સ્ટ ક્લાસ ફરીને બહાર નીકળે અને દુનિયા ડોલાવે એવો માણસ થઈ જાય. ત્યારે કહેવાનું શું છે કે આપણે આ સત્સંગમાં સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. જો મહારાજ કહ્યું નિષ્કાળ કહે કે સુખ દુઃખ સર્વે આવે ભેળું. સુખે આવશે ને દુઃખે આવશે. ઘણી વાર સુખ આવે ઘણી વાર દુઃખે આવે, પછી લાભે થાય નુકસાન થાય. કેમ નુકસાન વેપારમાં થયો? તો થાય, પણ એમાં કઈ તો ચડતી પડતી છે, અપડાઉન તો ચાલવાના છે. એટલે એવું નથી સાર ચાલ્યા કરે. 2 દિવસ સારા આવે અને શરીર મહિનો સારું રહે, 1 મહિના માથું દુખે ને પેટે દુખી જાય. એટલે એવા પ્રસંગો આવે છે. શરીર છે એ પણ રોગનું કરે છે, અને આ સંસાર છે ચક્ર એવું છે. એટલે સમાજમાં દુઃખ છે અને સંસારમાં દુઃખ છે. એ પ્રસંગો આવ્યા જ કરે છે. એટલે આવું જો જ્ઞાન થયું હોય તો વાંધો આવે નહીં. એટલે આપણે આ પ્રમાણે સત્સંગમાં આવીને આપણા આવી જાતના પ્રસંગોની અંદર પણ આપણી સ્થિરમતી રહેવી જોઈએ. સ્થિરમતી એટલે ડોલે નહીં એવી રીતની, આગી પાછી ન થાય. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે રે. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નભાશે રે. આપણું પાણી વહેતું હોય, વરસાદ વરસે ને પાણી પૂર જબરદસ્ત આવે, એમાં તમે આમ જુઓ તો તમે મોઢું દેખાય ખરું? આ પાણી બધું વરસાદનું આવ્યું છે, દોડવું છે, એમાં સ્થિર પાણી નથી. અને એ રીતે એનું થાય. પણ જો પાણી વહી જાય અને પછી સ્થિર થાય અને નીતરીને બરોબર એનો કચરો બેસી જાય, પછી તમે જો તો મોઢું કેટલું સરસ લાગે, ફર્સ્ટ ક્લાસ મોઢું આમ આપણું લાગે, વાહ મારું મોઢું તો જોવા જેવું છે ને, કે પોતે એટલે યાર સ્થિરની અંદર એમ કાચ જેવું પાણી હોય, આમ પેલો જે કાચમાં જેમ પ્રતિબિંબ દેખાય એવું સુંદર દેખાય. એટલે સ્થિર પાણી થયું તો પ્રતિબિંબ આપણું દેખાય છે. એમ આપણું મન આ સત્સંગમાં આવીને જો સ્થિર ના થાય અને ડોલેલું રહે તો કઈ આપણને એનું સમાજ થાય? એવું ને એવું લાગ્યા જ કે આવો છે ને તેવો છે. પણ જો સ્થિર મતે એનું થયું હોય
એ શાંતિ શાંતિ ને શાંતિ.